આજે તો ચણતર હાલે બાથરૂમ પણ ચણવાનું હતું એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જય વચ્છા મિત્રોને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું બધાનું મારું મિની બ્લોગમાં. આજે તો જવાનું હતું વેલેરું એટલે રવિભાઈની ગાડીમાં અમે નીકળી ગયા ચોરવાડ. પોગી ગયા ચોરવાડ ને કપડાં બદલાવીને થઈ ગયા રેડી. કપડાં બદલાવીને નાખી દીધો 1.5 થેલીનો માલ. ખપાઈ ગયો માલને કરી દીધું બાબુ અપાય ચણતર ચાલુ હો. આ બાજુ વિજય મામા અને અર્જુનભાઈ બાથરૂમ પાડતા હતા. આ બાજુ બાબુ અપાય ચણતર પૂરી પણ કરી નાખ્યો. એટલે આ બે તો સારી ઝડપ કરી તોડવામાં આવો ભાઈ, શું વાત છે. પાછું 5 મિનિટમાં તો અડધું બાથરૂમ પાડી પણ નાખ્યું. એ પછી હું તો થઈ ગયો નેવરોનો, પછી વિચાર કર્યો કે શું કરું. ત્યાં પછી ત્યાં બાબુ આપણે દિવાલ પણ પૂરી કરી નાખ્યો. શું વાત છે. બાજુ દિવાલ મારીને આ બાજુ કરી નાખી લેવલ મારીને પાછું કરી નાખ્યું. બાબુ આપણે ચણતર ચાલુ થઈ ગયા. બપોરના 1 જમી બેસીને ગાડીવાળા બેસીને પાછા વળી ગયા કામે. બ્રેક લઈને પાછા ખાપી નાખો. અડધી છેલ્લું માલના કરી નાખ્યો. બાબુ આપણે ચણતર ચાલુ. અર્જુનભાઈ છે ફેલ પાણાથી ટોળાના ભૂકા કરતા હતા. તે પછી વિજય મામાભાઈ કરીને કે ચણતર ચાલુ પાછી. એ પછી બાબુઓ આ બાજુ ચણતર કરી નાખીને અર્જુનભાઈ પથ્થર દેતા હતા. કામ પૂરું આવી ગયા સંજય કાકાના કામ ઉપર. આ બાજુ ઉપર સંજય કાકા સ્લેબ ઠોકતા હતા. પછી સંજય કાકાનું કામ થઈ ગયું પૂરું, નીકળી ગયા ઘેર બાજુ. આવી ગયા માંગરોળ નેશનલ દુકાનમાં. અહીંયા સંજય કાકાનું મશીન છે બગડી ગયું, એ સામું કરાવી દીધું. એ ચેક કરવા હતા થઈ ગયું કે નહીં. પછી નીકળીને પૂગી ગયા વાછા મંદિરના શંકર ભગવાનના મંદિરની અંદર રાજભાઈ અગરબત્તી કરતા હતા. તે પછી પૂગી ગયો ઘેર. ચાલો મળીએ તમે નેક્સ્ટ બ્લોગમાં.